સુરતમાં તક્ષશિલા આગ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર શહેરમાં ફાયર સેફટીના નિયમો સઘન બનાવવામાં આવ્યા હતા. આ નિયમોનું પાલન ન કરનારા સામે છાસવારે દરોડા પાડવામાં આવતા હતા. ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવતી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોય તેવા કોમ્પ્લેક્સને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી હોવાનું સામે આવ્યું છે. ફાયર સેફટીના સાધનો નહીં લગાડનારા સામે લાલ આંખ કરવામાં આવી છે. ગોડાદરા સ્થિત રાજ એમ્પાયર અને માધવ શોપિંગને સીલ કરાયા છે. અગાઉ ફાયર સેફટીના સાધનોને લઈને 3 વાર નોટિસ આપવામાં આવી હતી, છતાં ફાયરના સાધનો લગાવવામાં આવ્યા ન હતા, જેથી કાર્યવાહી હાથ ધરાઈ હતી. પાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા ટીમો બનાવીને વહેલી સવારે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં બંને કોમ્પ્લેક્સને સીલ મરાયા છે. ફાયર બ્રિગેડના દિશા નિર્દેશ પ્રમાણે ફરીથી જ્યારે ફાયર સેફટીની સુવિધા ઊભી કરવામાં આવશે ત્યારે સીલ ખોલવામાં આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.